જૈન દાલ મખની. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું અમિત શાહ. આજે હું આપ સૌ માટે જૈન રેસિપીનો ખજાનો લઈને આવી છું. આજે આપણે અહીંયા જૈન દાલ મખની બનાવીએ છીએ. દાલ મખની એટલે બટર યાદ આવે, કેમ કે દાલ મખની જે છે એ પ્યોર અમૂલ બટરમાં જ બને છે. પણ આપણે અહીંયા પ્યોર જૈન બનાવીએ છીએ, એટલે હું અહીંયા ઘીને એક બટર તરીકે ફોર્મેટ કરીશ અને એમાં બનાવીશ. તો આપણે પહેલાં બટર જ બનાવી લઈએ, કેમ કે આપણી શરૂઆત જ એનાથી થવાની છે. દાલ મખની બનાવવા માટે લાગશે આપણને આખા બાફેલા અડદ, ટોમેટો પ્યોરી, ફ્રેશ ક્રીમ, ગાયનું ઘી, હળદર, મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને સર્વ કરવા માટે ઉપર કોથમીર. હવે જેમ કે મેં તમને કીધું કે દાલ મખની બનાવવાની શરૂઆત જ બટરથી થાય છે ને આપણે અહીંયા પ્યોર જૈન દાલ મખની બનાવીએ છીએ. તો દાલ મખની બનાવવા માટે આપણે પહેલાં એક બાઉલ લેશું. એમાં આપણે એક બાઉલમાં ઘી લઈ લઈશું. હવે આપણે એમાં જેમ કે અમૂલ બટર જે છે જરાક સોલ્ટી હોય છે, એટલે આપણે એને ઘીમાં થોડું સોલ્ટનું ફ્લેવર આપશું. જરાક પિંચ જ નાખવાનું છે, જરાક હળદર, એકદમ પિંચ. હવે આપણને બટર બનાવવા માટે એની અંદર એક આઈસ ક્યુબ લઈ લઈશું, જેનાથી અને એને હલાવતા રહીશું. આ રીતે તમે જોઈ રહ્યા છો, આ એકદમ બટર જેવું તૈયાર થવા લાગ્યું છે. એક જ ડાયરેક્શનમાં આપણે એને 5 મિનિટ સુધી હલાવ્યા કરશું. જેમ જેમ બરફ પીગળા માંડશે એ તમારું બટર તૈયાર થવા માંડશે. આ આપણું જૈન બટર તૈયાર થઈ ગયું છે. લાગે છે ને એકદમ અમૂલ બટર જેવું. અગર તમે એકદમ જ પ્યોર જૈન હો, જે બહારનું અમૂલ બટર નથી વાપરતા, તો આ રીતે બટર બનાવીને તમે પાવભાજી, સેન્ડવિચ બધામાં પણ વાપરી શકો છો. ચાલો, તો હવે દાલ મખની બનાવવા માટે આપણે એક પેનમાં આજે આપણે પ્યોર બટર બનાવ્યું છે એ લઈશું. તમને એમ થશે કે આટલી બધી મહેનત કરી તો ઘીમાં જ કેમ ના બનાવી લીધું, પણ દાલ મખની એટલે બટરની ફ્લેવર હોય ને તો જ મજા આવે. તો આ રીતે પ્રોપર બટર જેવું લુક પણ દેખાવા લાગ્યું. હવે આપણું આ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે જે પ્યોરી બનાવીને રાખી છે એ નાખશું. આપણે આ પ્યોરીમાં હવે થોડો મસાલો લઈશું. હળદર થોડી પિંચ જ લઈશું, કેમ કે દાલ મખની જે હોય છે બ્લેક હોય છે, એટલે આપણે હળદર એકદમ નામની જ નાખશું. લાલ મરચું પાવડર અને આમાં ગરમ મસાલો થોડો વધારે લેશું. સ્વાદ પ્રમાણે મીઠું. આજકાલ ઘણી બધી જગ્યાએ પરાઠા હાઉસ ચાલે છે, જેની સાથે લોકો દાલ મખની સર્વ કરે છે. ઘણી જગ્યાએ જૈન મળી બી જાય છે, નથી બી મળતું. એટલે આપણે અહીંયા પ્યોર જૈન તરીકે દાલ મખની બનાવી રહ્યા છીએ, જેની મજા તમે ઘરે પણ બહુ સરસ રીતે માણી શકો છો. ડિફરન્ટ ટાઈપના પનીર પરાઠા, ને હવે તો ઠંડીની સિઝન છે એટલે માર્કેટમાં બધા જ શાકભાજી અવેલેબલ હોય છે, તો તમે વેરિએશન પરાઠા પણ બનાવી શકો છો. આ આપણી ગ્રેવી થઈ ગઈ છે. હવે આપણે એમાં જે બ્લેક દાલ અડદની છે એ બાફેલી છે એ એની અંદર લઈ લઈશું. નોર્મલી જૈનોના ઘરમાં વધારે તુવેરની દાળ ખૂબ જ બને છે. આજકાલ આપણા બધામાં પ્રોટીન અને વિટામિનની ખૂબ જ કમી હોય છે. ડૉક્ટરો કહે છે આ ટેબ્લેટ્સ ખાઓ, ઓલી ટેબ્લેટ્સ ખાઓ, પણ જો તમે નેચરલ દાળો, શાકભાજી છોકરાઓને ખવડાવો તો પ્રોપર પ્રોટીન પણ મળી જાય છે અને વિટામિન્સ પણ મળે છે. જેમ કે બધી દાળોમાં ખૂબ જ પ્રોટીન હોય છે. તો તમે તમારા ઘરમાં તુવેરની દાળ સિવાય રોજ સવારે કે સાંજે વેરિએશન દાળ પણ બનાવો તો છોકરાઓને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ આપણું દાળનું પ્રોપર ઉપર આવી ગયું છે. હવે આપણે એની અંદર ક્રીમ લેશું. અને દાલ મખની છે એટલે એ પ્યોર બટરમાં જ બને છે, જેમ કે મેં તમને પહેલાં બી કીધું. તો આપણે પાછું એની અંદર થોડું જે આપણું પ્યોર રીતે બનાવેલું બટર છે એ નાખશું. આની અંદર ખૂબ જ કેલેરીને બધું હોય છે, પણ ઠંડીની સિઝન છે એટલે આવું કંઈ ખાઈએ તો પચવામાં એકદમ હળવું પણ થઈ જાય છે. આ આપણી જૈન દાલ મખની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી લઈએ. હવે આપણે એને ક્રીમથી થોડું ડેકોરેટ કરી લઈશું.
અને એને સરસ મજાની કોથમીરથી ડેકોરેટ કરી લઈશું. આ આપણી જૈન દાલ મખની તૈયાર થઈ ગઈ છે, જેને આપણે ઠંડીની સિઝનમાં ગરમ ગરમ પનીર પરાઠા, મેથી પરાઠા, કોઈ પણ પરાઠા બનાવીને એની સાથે એની મજા માણી શકીએ છીએ.